નથી, 100 મીટર જેટલું દૂર છે. બહુ એક્સાઇટેડ છું અને ઠંડી બહુ છે. ધુવાણા નીકળે છે મોઢા મારી. બોલો બોલો પ્રેમીઓ બાબા કી જય. તો મંદિર બંધ ન થઈ જાય પણ હવે બીક લાગે છે. દુનિયાનું આ પેલું એવું મંદિર છે કે જ્યાં બધી મન્નત પૂરી થાય. પણ તમે આમ ખાલી જોવો ને તો તમને એમ થઈ જાય કે ના ના તમારે ભાન ભૂલી જાઓ. બધાને અત્યારે મોતિયા મરી ગયા છે. જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. જેમ આના પહેલાના વ્લોગમાં કીધું હતું કે હું નેક્સ્ટ વ્લોગમાં તમને ખાટુ બાબાના દર્શન કરાવીશ. ધેન લેટ્સ ગો. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈએ છીએ મંદિર બાજુ. અમારી હોટલથી મંદિર બહુ દૂર નથી, અહીંથી 100 મીટરની આસપાસ છે. જોઈએ આપણે કેટલું દૂર થાય છે. આજ ધ જસ્ટ દિસુ હાય, બહુ એક્સાઇટેડ છું અને ઠંડી બહુ છે. મજા આવે ગાઈસ, આ બહુ ઠંડી છે અને એક તો છે ને કે ચપ્પલ મૂકવાની જગ્યા નથી હોતી ને એટલે વિધાઉટ ચપ્પલ જવું પડે છે. પણ એટલું બધું મંદિર હોટલથી દૂર નથી, 100 મીટર જેટલું દૂર છે. તો અહીંયા આજે પૂનમ છે અને જનરલી આપણે ત્યાં પૂનમ નહોતી, આપણે પૂનમ કાલે જ મનાવી લીધી હતી અને અમે લોકો પહોંચી ગયા છીએ મંદિર ગેટ પાસે. અને તમે જોવો છો ટ્રાફિક અત્યારે એટલું બધું નથી પણ અંદર જઈને જોઈ કેટલું ટ્રાફિક લાગે છે. ધુવાણા નીકળે છે મોઢા મારી, એવી ઠંડી છે. અહીંયા પેલા લાઈન નહોતી પણ અહીંયા છેટે છેટ સુધી લાઈન છે. આ શેરીની લાઈન છે અને આ મંદિર તો આમ અંદર છે. તો ગાઈસ આજે આપણે તેરાસીડી થી દર્શન કરશું અને ટ્રાફિક તો અત્યારે જોરદાર છે જ. જય જય જય. અહીંયા શયન આરતી ચાલુ થઈ ગઈ છે. તો ગાઈસ હજી મંદિર તો બહુ દૂર છે. બધી લાઈન ભરેલી હોય પણ અત્યારે આરતી ચાલે છે એટલે અત્યારે એટલી બધી ટ્રાફિક નથી. ચોથી લાઈન માંથી જઈએ ને એટલે અહીંથી દર્શન થાય. અહીં અલગ અલગ પાર્ટ પડે છે. અભી તો દિલ્હી બહુ દૂર છે. આના પેલા અમે લોકો આવ્યા ને ત્યારે આ બધી લાઈન ભરેલી હતી. ત્યારે મંદિર બંધ થવાનો ટાઈમ છે એટલે એટલું બધું ટ્રાફિક નથી પણ તોય ટ્રાફિક તો છે જ, આ તો બધું પબ્લિક છે જ. અને બહુ ઠંડી છે ગાઈઝ. જ્યારે મેં પહેલી વાર ખાટુ શ્યામ આવી હતી ને ત્યારે મેં આરતીના દર્શન કર્યા હતા. प्यारे की जय खाटू वाले की जय, श्याम प्यारे की जय खाटू वाले. बोलो प्रेमियों श्याम प्यारे की जय, बोलो बोलो प्रेमियों श्याम बाबा की जय. श्याम प्यारे की जय खाटू वाले की जय, श्याम प्यारे की खाटू वाले की जय, श्याम प्यारे की जय खाटू वाले की जय. बोलो बोलो प्रेमियों श्याम बाबा की जय. શ્રી શ્યામ જય. તો ગાઈઝ અહીંયા ફોન અલાઉડ નથી એટલે મંદિરની એક્ઝેક્ટ સામેથી ફોન અલાઉડ નથી. તોય ભગવાનના મસ્ત એવા દર્શન થઈ ગયા અને હવે જઈએ છીએ બહારની સાઈડ એક્ઝિટનો રસ્તો ગોતવા. અને હજી પબ્લિક તો એટલું જ છે. તો ગાઈઝ એકવાર તો દર્શન કરી લીધા પણ અહીંયા ફોન અલાઉડ નહોતો. હવે અમે લોકો તેરાસીડીયાથી દર્શન કર્યા હતા અને હવે નીચેથી દર્શન કરવા જઈએ છીએ. ગાઈઝ આ બીજો ગેટ છે. મારી મમ્મીને હિંમત નથી હાલતી બીજી વાર દર્શન કરવાની. તો એકવાર હજી ઓલા શાંતિથી દર્શન નથી એટલે બીજા એકવાર કરી લઈ.
પછી જોઈએ કાલ કેવા દર્શન થાય છે. ખાટુની બજાર તો આવી કઈક છે. ખાટુની બજાર હું નિરાતે બતાવીશ, અત્યારે અમને જલ્દી મોડું થાય છે. તો આપણે મંદિર પાસે પહોંચી તો ગયા છીએ, હવે જોઈએ દર્શન થાય કે નહીં, કારણ કે 9:30 થઈ ગયા છે અને ટ્રાફિક છે જ. એક તો આ મંદિરની સિસ્ટમ છે કે છે ને આખું ફરીને આવવું પડે, જેના લીધે આપણે ફટાફટ એટલી જલ્દી દર્શન ન કરી શકીએ. અમે લોકો બીજી વાર દર્શન કરવા માટે બહુ એક્સાઇટેડ છીએ. બસ છે ને એક મંદિર બંધ ન થઈ જાય. ગાઈઝ હજી દિલ્હી બહુ દૂર છે. તો અત્યારે એટલું ટ્રાફિક નથી, પણ હવે બીક લાગે છે. અડધે તો પહોંચી ગયા છે. હારે કે સહારે મેરા રાવો ના. દુનિયાનું આ પેલું એવું મંદિર છે કે જ્યાં બધી મન્નત પૂરી થાય. તો ગાઈઝ અમે લોકો બીજી વાર દર્શન કરવા ગયા ને તો બહુ મસ્ત દર્શન થયા. એકચ્યુઅલી આમ જેવા દ્વારકામાં દર્શન થાય ને એવા દર્શન થયા. અમે લોકો 2-3 મિનિટ સુધી આમ ભગવાનની સામે હતા, પણ એમાં એવું થયું કે ત્યાં ફોન અલાઉડ નહોતો બીજી વાર, અને બહુ મસ્ત એવા દર્શન કર્યા. અને હા, આપણે જેમ દર વખતે એવું કહીને કે આપણે અહીંયા જઈને આ માંગી લેશું, પણ તમે આમ ખાલી જોવો ને તો તમને એમ થઈ જાય કે ના તમારે આમ ભાન ભૂલી જાઓ. અને ખરેખર એકવાર ખાટુ શ્યામ તમે લોકો ન આવ્યા હોય તો એકવાર આવજો. તો રાજકોટના ખાટુ શ્યામના દર્શન તો તમે લોકો કરી લીધા છે, પણ એકવાર રાજસ્થાનના ખાટુ શ્યામના દર્શન કરજો. મેઇન મંદિરના બહુ જ મજા આવશે. અને અત્યારે અમને જોરદાર ભૂખ લાગી ગઈ છે, તો અમે લોકો જમવાનું ગોતવા જાય છીએ. અને 10 વાગી ગયા છે એટલે ક્યાંય જમવાનું મળશે નહીં, એટલે આપણે તો પડીકાથી કામ હલાવવાનું જ, પણ જોઈએ કે શું મળે છે. ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ જમવા માટે, તો અહીંયા કઈ મળતું નતું ક્યાંય, એટલે અમે બહુ સારું એવું ગોઈતું, એટલે અમને ફાઇનલી મળી ગયું અને ઓર્ડર દીધો છે. અને અત્યારે બધાની શકલ જોવા જેવી છે, એ જોરદાર થાકી ગયા છે. બધાને અત્યારે મોતિયા મરી ગયા છે. અને ગાઈસ આવી ગઈ છે આપણે કઢી કચોરી. ફાઇનલી આપણા આલુ પરોઠા આવી ગયા છે, પણ જોઈને આલુ પરોઠા જેવું લાગતું નથી. અને ફ્રાઈડ રાઈસ આવી ગયા છે. બહુ ઠંડી લાગતી હતી એટલે ચાય ટેસ્ટ કરી લઈ. તો ગાઈસ અત્યારે ઘડિયાળમાં વાગે છે 11 અને દર્શન થઈ ગયા અને જમી લીધું. બહુ ઠંડી છે અહીંયા કે વાત જવા દો. તો હવે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા આવો. Keep watching, keep smiling. Thank you for watching. જય શ્રી રામ.